નમસ્કાર. નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ઈશિતા બુચ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ. જામનગરમાં શ્રી હાટકેશ્વર પાટોત્સવની થઈ ભવ્ય ઉજવણી. શ્રી વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા રવાડી મહાપ્રસાદ સહિતના આયોજન. જામનગર તારીખ 13 છોટી કાશી જામનગરમાં શ્રી વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા ચૈત્ર સુદ ચતુર્દશીના પાવન દિને ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર જયંતિ નિમિત્તે હવાઈ ચોક નજીક શ્રી સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર પાટોત્સવની પરંપરાગત ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે 21 અને 22 એપ્રિલે 2 દિવસીય ધર્મોત્સવ યોજાયો, જે અંતર્ગત તારીખ 21/2 રવિવારે સાંજે 6 કલાકે શ્રી હાટકેશ્વર મંદિરના હાટકેશ હોલમાં સંગીત સંધ્યા, ભજન, શ્લોક ગાન તથા ભગવાન શિવના હાટકેશ્વર સ્વરૂપ અંગેની ક્વિઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જ્ઞાતિજનો વિવિધ કૃતિઓ રજૂ કરી અને કાર્યક્રમને અંતે અલ્પાહાર યોજાયો. તારીખ 22/4 સોમવારે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારે 8:30 કલાકેથી ધ્વજારોહણ તથા લઘુ રુદ્રાભિષેક સહિતના ધર્મ કાર્યો યોજાયા હતા. લઘુ રુદ્રાભિષેકના યજમાન પદે ઉજ્જવલ ઓઝા તથા અક્ષિતા ઓઝા તથા ધ્વજારોહણના યજમાન પદે સ્વર્ગસ્થ વિરેન્દ્રભાઈ છોટાલાલ ધોળકિયા તથા સ્વર્ગસ્થ તિલોત્તમાબેન વિરેન્દ્રભાઈ ધોળકિયાની સ્મૃતિમાં હસ્તે લીનાબેન તથા સુનિલભાઈ માકડ પરિવાર જૂનાગઢ પુણ્ય લાભ પ્રાપ્ત કર્યો હતો. સાંજે 5:30 કલાકે શ્રી હાટકેશ્વર દાદાની પરંપરાગત રવાડી યોજાયો, જે નાગરપરા શેરી નંબર 1 થી ખંભાળિયા ગેટ હવાઈ ચોક થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થયો. જેમાં 12 વર્ષની વય સુધીના બાળકો માટે શિવ પરિવારની ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7 કલાકે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ હતી. સાંજે 8 કલાકે ટાઉન હોલમાં પાટોત્સવ મહાપ્રસાદ તથા સન્માન સમારોહ યોજાયો હતો. જ્ઞાતિ દ્વારા પાટોત્સવ કોપર્સ રૂપિયા 6,751 અનુદાન તથા સ્વૈચ્છિક અનુદાન ઉપરાંત
મહાપ્રસાદનો અંદાજિત કુલ ખર્ચ રૂપિયા 2.5 લાખ જેટલો થયો હતો. સંયુક્ત પરિવાર તરીકે મામા મોસાળ પક્ષે કે પિતરાઈ પક્ષે સમગ્ર મહાપ્રસાદનું અનુદાન આપવા ઈચ્છુક જ્ઞાતિજનોએ કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. જ્ઞાતિના પ્રમુખ ભોલાનાથભાઈ રીંડાણી, ઉપપ્રમુખ અજયભાઈ વૈષ્ણવ, હાટકેશ સમિતિ ચેરમેન યોગેશભાઈ રીંડાણી સહિતના હોદ્દેદારોએ સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. નાગર ન્યૂઝ તરફથી આપ સર્વ દર્શકોને વિનંતી કે જુઓ અને અમારા ન્યૂઝ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્યને ફોરવર્ડ કરી શેર કરો. તો આ હતા આજના નાગર ન્યૂઝ અને હું છું ઈશિતા બુચ અને આવા જ સુંદર સમાચાર સાથે આપણે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.